નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે દુકાનદાર અને વિજય સાથે બનેલી ઘટના। ઉનાળાના તડકા ભર્યા દિવસોમાં ગામના રસ્તાઓ જાણે અગ્નિ જેવા તપતા હતા। બપોરનો સમય હતો, સૂરજ આકાશના મધ્યમાં બેસી ગયો હતો અને તેની કડક કિરણો ધરતી પર સીધી વરસી રહી હતી। એ જ સમયે વિજય નામનો એક યુવાન, જે સ્વભાવથી શાંત પરંતુ સ્વાભિમાની હતો, પોતાના કામ પરથી થાકેલો ઘરે પરત ફરી રહ્યો હતો। રસ્તામાં ચાલતા ચાલતા તેને તરસ પણ લાગી હતી અને ગરમીની કારણે શરીરમાં થાકનો ભાર વધુ લાગતો હતો। તે વિચારે છે કે ઘરે જઈને એ પહેલા થોડું ઠંડુ કંઈક ખાઈ લઈએ તો સારું। એ વિચારે તેને ગામની મુખ્ય ગલીમાં આવેલી એક જૂની દુકાન તરફ પગલાં લીધા। આ દુકાન ગામમાં જાણીતી હતી, જ્યાંથી લોકો રોજિંદી વસ્તુઓ સાથે સાથે મીઠાઈઓ અને ઠંડા પીણા પણ લેતા। વિજય દુકાનમાં પહોંચ્યો ત્યારે અંદર દુકાનદાર, જેવો સ્વભાવ થોડો ઘમંડી અને તીખો હતો, ગ્રાહકો સાથે વાત કરી રહ્યો હતો। વિજયે નમ્રતાથી કહ્યું, ભાઈ, શ્રીખંડ મળશે? દુકાનમાં નજર ફેરવતા વિજયે જોયું કે ફ્રીજમાં શ્રીખંડના ડબ્બા સજેલા હતા। તેને ખાતરી હતી કે શ્રીખંડ ઉપલબ્ધ છે, પણ દુકાનદારે વિજય તરફ એક તિરસ્કાર ભરી નજર નાખી અને ઠંડા સ્વરે જવાબ આપ્યો, નથી। વિજયને થોડું નવાઈ લાગી, પણ તેણે ફરી નમ્રતાથી કહ્યું, ભાઈ, મને તો દેખાઈ રહ્યું છે કે અંદર છે, તો આપો ને। દુકાનદારે આ વખતે વધુ કડક અવાજમાં કહ્યું કે નથી, સમજી જા। દુકાનમાં ઊભેલા અન્ય લોકો પણ આ વાતચીત સાંભળતા હતા અને વાતાવરણમાં એક અજાણી અજીબતા ફેલાઈ ગઈ। વિજયને અંદરથી થોડું ખરાબ લાગ્યું, પરંતુ તેણે શાંતિ રાખવાનો પ્રયાસ કર્યો। તેને વિચાર્યું કે કદાચ કોઈ ખાસ કારણ હશે, પરંતુ એ સમયે દુકાનદારના મોઢેથી નીકળેલા શબ્દોએ વિજયના હૃદયમાં આગ લગાવી દીધા। દુકાનદાર બોલ્યો, તમારા જેવા ગરીબ લોકોને શ્રીખંડ ખાવું ન પહોંચાય। આ શબ્દો માત્ર અપમાનજનક નહોતા, પરંતુ માનવતાને પણ ઠેસ પહોંચાડતા હતા। દુકાનમાં ઊભેલા લોકોમાં થોડું સુસવાટ થયું। કેટલાક લોકો ચોંકી ગયા તો કેટલાક નિઃશબ્દ બની ગયા। વિજય માટે આ ક્ષણ સહન કરવી ખૂબ મુશ્કેલ બની ગઈ। વિજયના મનમાં અનેક વિચારો વેગથી દોડવા લાગ્યા। હું ગરીબ હોઉં તો શું હું માણસ નથી? શું મને સન્માનથી વસ્તુ ખરીદવાનો હક નથી? તેની અંદરનો સ્વાભિમાન ઉછળી ઉઠ્યો। વર્ષોથી તેને અને તેના પરિવારોએ આ દુકાન પરથી વસ્તુઓ લીધી હતી, ક્યારેય પૈસા બાકી રાખ્યા નહોતા, હંમેશા ઈમાનદારીથી વ્યવહાર કર્યો હતો। આજે માત્ર પૈસાથી અથવા દેખાવની આધારે તેની અવગણના કરવામાં આવી રહી હતી। આ વિચારોએ તેની અંદર ગુસ્સાનો વાવાઝોડું ઊભું કરી દીધું। વિજયે દુકાનદારને તીક્ષ્ણ નજરે જોયું અને કડક અવાજમાં કહ્યું, તારા આજ સુધી અમે એક પણ રૂપિયા બાકી રાખ્યા છે? હંમેશા સમયસર પૈસા આપ્યા છે, અને તું અમને ગરીબ કહીને અપમાન કરે છે। દુકાનદાર પણ હવે અહંકારમાં ભરાઈ ગયો હતો। તેણે હસીને કહ્યું, જેટલું છે તેટલું બોલ્યું, હવે જે કરવું હોય તે કરી લે। આ શબ્દોએ જાણે આગમાં ધીનું કામ કર્યું। આ ક્ષણે વિજય પોતાના કાબૂમાં રાખી શક્યો નહીં। ગુસ્સામાં આવીને તેને એક જોરદાર લાફો દુકાનદારના ગાલ પર મારી દીધો। દુકાનદારમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ। બધા લોકો સ્તબ્ધ બની ગયા। કોઈએ વિચાર્યું પણ નહોતું કે વાત આટલે આગળ વધી જશે।
દુકાનદારનું મોં લાલ થઈ ગયું. તેની આંખોમાં આશ્ચર્ય અને ગુસ્સો બંને દેખાઈ રહ્યા હતા. પરંતુ તે પણ થોડા સમય માટે નિશબ્દ રહી ગયો. આ ઘટના પછી દુકાનમાં ઊભેલા લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ. કેટલાક લોકોએ વિજયને સમર્થન આપ્યું. દુકાનદારે ખોટું કહ્યું. કોઈને ગરીબ કહીને અપમાન કરવાનો અધિકાર નથી. જ્યારે કેટલાક લોકોએ કહ્યું લાફો મારવો યોગ્ય નથી. વાતને શાંતિથી પણ ઉકેલી શકાય. વિજય પણ હવે થોડો શાંત થવા લાગ્યો હતો. તેને સમજાયું કે ગુસ્સામાં લીધેલો નિર્ણય હંમેશા યોગ્ય નથી હોતો. પરંતુ તે પણ માનતો હતો કે અપમાન સહન કરવું પણ યોગ્ય નથી. દુકાનદાર થોડા સમય પછી બોલ્યો, તું મારી દુકાનમાં આવીને મને માર્યો. હવે હું તને છોડવાનો નથી. વાત વધુ બગડવાની શક્યતા હતી. પરંતુ ગામના કેટલાક સમજદાર લોકો આગળ આવ્યા અને બંનેને શાંત કર્યા. એક વડીલે કહ્યું, બેટા, ગુસ્સો બધી બરાબરીનું મૂળ છે. વાતને સમજદારીથી ઉકેલો. વિજયે પણ માથું ઝુકાવીને કહ્યું, મારી ભૂલ છે કે હાથ ઉઠાવ્યો પણ અપમાન સહન ન થયું. દુકાનદાર પણ થોડો નરમ પડ્યો. અંતે બંને વચ્ચે સમજૂતી થઈ. દુકાનદારે પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું, મારે એ રીતે બોલવું ન હતું. વિજયે પણ કહ્યું, મારે લાફો મારવો ન હતો. આ ઘટનાએ બંનેને એક મહત્વપૂર્ણ પાઠ શીખવ્યો, માનવતાનો અને સન્માનનો. ગામના લોકો માટે પણ આ ઘટના એક ઉદાહરણ બની ગઈ કે શબ્દોનું વજન કેટલું ભારે હોઈ શકે અને ગુસ્સો કેવી રીતે પરિસ્થિતિને બગાડી શકે. આ રીતે એક નાની ઘટના ગામમાં એક મોટી શીખ છોડી ગઈ. માણસ ગરીબ હોય કે અમીર, દરેકને સન્માન આપવું જોઈએ અને ગુસ્સા કરતાં સમજદારી વધુ શક્તિશાળી છે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. તેમાં ઉપયોગમાં લેવામાં આવેલા પાત્રોના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગમે તો શેર કરી દેજો. આભાર મિત્રો.